અને આદિવાસીઓને અનુલક્ષીને એમના હિતમાં બંધારણમાં જોગવાઈઓ કરાવી. ત્યાર પછીનું જે નેતૃત્વ શ્રી શિબુ સોરેન સાહેબે નિભાવ્યું અને એમણે આપણા આદિવાસીઓના હક્કો માટે બધાને જાગૃત કર્યા અને લડતા કર્યા. જ્યારે તેઓ કોલેજમાં હતા તે વખત એમના પિતાશ્રીનું હત્યા કરવામાં આવી. તે વખત જમીનદાર પ્રથા હતી અને મહાજનોએ એમના પિતાની હત્યા કરાવી. કેમ કે આપણા જ લોકોને પોતાની જમીન ઉપર મજૂર બનાવીને ગુલામ બનાવીને જમીનદારો ખેતી કરાવતા અને એમાંથી જે કંઈ પાક ઉત્પન્ન થાય તે પણ આપણા જ માણસોએ મજૂરી કરી કાપી અને એના ઘેરે પહોંચાડવાનું થતું હતું. જેથી કરીને એમની જમીન પાછી અપાવવા માટે શિબુ સોરેનના પિતાજીએ આંદોલન ઉપાડ્યું અને એ દરમિયાન જમીનદારોએ મહાજનોએ એમની હત્યા કરાવી. કોલેજમાંથી આવ્યા પછી એમને ખબર પડી કે આ રીતના આંદોલનના કારણે મારા પિતાજીની હત્યા થઈ છે. પછી એ ઝંડો શિબુ સોરેને ઉપાડ્યો અને ત્યાર પછી એમણે જમીનદારો સામે લડાઈ આરંભી અને એમણે કહ્યું એક આંદોલન શરૂ કર્યું, ધાન કાઢો અભિયાન. ધાન કાઢો અભિયાન એટલે જે ખેતરોમાં જે ડાંગરનો પાક ઊભો થાય, પાક પરિપક્વ થઈ જાય ત્યાર પછી શેડા પર ધનુષધારીઓ તીરકામઠા લઈને રક્ષા કરે અને ખેતરની અંદર સ્ત્રીઓ આદિવાસી મહિલાઓ એ ધાન કાપે અને કાપી અને એને ચૂડી અને એના પોતાના ઘેર લઈ જાય. પહેલાં એવું થતું હતું મહાજનોને ત્યાં મૂકવા જવાનું હતું. એટલે શરૂઆત આદિવાસી ક્રાંતિની શિબુ સોરેને ધાન કાઢો અભિયાનથી કરી હતી. અને ત્યાર પછી એમણે જયપાલસિંહ મુંડાએ જે ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરેલી 1952માં એના ઉપર ધ્યાન આપ્યું અને એને જાગતો કર્યો અને એ સંગઠન હેઠળ એમણે સરકાર સામે આંદોલન કર્યું અને આંદોલન કરીને ત્યાં આદિવાસીઓની સરકાર સ્થાપી અને આજે પણ આદિવાસીઓને આખા દેશમાં જે હક્કો મળે છે એના કરતાં વિશેષ હક્કો ઝારખંડમાં મળે છે. એટલે પેશા એક્ટથી લઈ અને પહેલાં જે કાયદો હતો કે જમીનમાં 3.25 છે સરકારની માલિકી છે, ત્યારે ઝારખંડની અંદર આકાશથી પાતાળ સુધીની માલિકીની ખેડૂતની છે અને જેથી કરીને તેમાંથી જે પણ ખનીજ નીકળે, જે કંઈ ધાતુ નીકળે એનો માલિક ખેડૂત છે અને એને રોયલ્ટી ચૂકવવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં ઘણા કાયદાઓ બનાવ્યા કોંગ્રેસે, પેશા એક્ટ બનાવ્યો, 73AA બનાવ્યા, 73AA આપીને આપણી જમીનનું સંરક્ષણ કર્યું. તે પણ ઝારખંડ મુક્તિ મોરચાની જે ઝુંબેશ હતી એને આધારિત હતું. 2006માં જંગલનો કાયદો બનાવવામાં આવ્યો અને જંગલના કાયદાનું પણ આજે તીવ્રપણે પરિપાલન થતું નથી. ત્યાર પછી રાઇટ ટુ એજ્યુકેશન કાયદો બનાવ્યો, રાઇટ ટુ ફૂડ કાયદો બનાવ્યો. આ બધા કાયદાઓ આદિવાસીઓના હિત માટે બનાવવામાં આવ્યા. પરંતુ આજથી 27 વર્ષથી ચીપકી ગયેલી સરકાર આ કાયદાઓને ઘોરીને પી ગઈ છે અને એ આદિવાસીઓનો હક મારીને બેઠી છે. આદિવાસીઓનો હક મેળવવા માટે આદિવાસીઓએ આંદોલનો કરવા પડે છે, ઉપવાસ કરવા પડે છે, ધરણા કરવા પડે છે, છતાં પણ એમના અધિકાર એમને મળતો નથી. જેથી કરીને આ આદિવાસી ગૌરવ દિનના નિમિત્તે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણા જે હક્કો છે એ હક્કો આપણે મેળવીને જ રહીશું. એના માટે આંદોલનો કરવા પડે કે લડાઈ કરવી પડે આર પારની, તો તે બી કરવા માટે આપણી તૈયારી હોવી જોઈએ. આ સરકાર હવે એને જનનાયક બિરસા મુંડાને ભગવાન બનાવી દીધા છે, જેથી કરીને આદિવાસીઓ ખુશ થઈ જાય અને આદિવાસીઓ એમાં ભળી જાય અને આ એક વોટ બેંકની રાજનીતિ છે. જેથી કરીને એને સરકારી કાર્યક્રમ બનાવી દીધો છે અને દરેક જિલ્લામાં સરકારી કાર્યક્રમો કરવામાં આવે છે. જ્યારે ખરેખર તમારે આદિવાસીઓનું હિત હોય તમારા હિતમાં, તો આદિવાસીઓના જે હક્કો છે, આદિવાસી માટે જે કાનૂનો છે એનું ચુસ્તપણે પાલન કરો. સિંચાઈ માટે પાણી આપો. આજે 5000 સ્કૂલો ગુજરાતની બંધ કરી દેવામાં આવી છે, એને ફરીથી ચાલુ કરો. જે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે એ ચાલુ કરો. આજે તમારે 80 કરોડ લોકોને કેમ 5 કિલો અનાજ આપવું પડે? તમારી મજબૂરી છે. કેમ કે રાઇટ ટુ ફૂડ કાયદો કાઢેલો છે, કોંગ્રેસ ગવર્મેન્ટે જાહેર કર્યો હતો, એના પ્રમાણે દરેકને અનાજ મળવું છે. આ તમે કોઈ ઉપકાર નથી કરતા પબ્લિક પર. તમે આ એક ડરથી, એક વોટ બેંકના લીધે તમે આ અનાજ વેચો છો. એટલે સરકાર સાંભળી લે. આદિવાસીઓના જે હક્કો છે એ હક્કો એને પૂરા મળવા જોઈએ. જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. હવે આપણે 1 મિનિટ મૌન પાડી શ્રી શિબુ સોરેન સાહેબને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીશું.